નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આજે વાત કરીશું થરાદમાં દીકરીઓની સામે જ માતાએ કરી પિતાની હત્યા। જ્યાં દીકરીઓ જોતી હતી અને પિતાની હત્યા થઈ ગઈ અને એ પતિ એની પત્નીએ જ એની હત્યા કરી નાખી। અને છેલ્લા ઘણા સમયથી દેશભરમાં આવા કિસ્સા ઘણા સામે આવી રહ્યા છે, જ્યાં સિયા કે જેણે પોતાના ભાવિ પતિની હત્યા કર્યાનો તેના પર આરોપ લાગ્યો છે। પછી આપણે આગ્રાની રૂબી જોઈ કે જેણે પોતાના જ ઘરમાં પોતાના પતિની લાશને દાટી હતી, બાથરૂમમાં એ લાશ દફનાવવામાં આવી હતી। પછી આપણે જોયું કે તેલંગાણામાં ત્યાં એક સંધ્યા નામની જે યુવતી જેણે પોતાનો પતિ એને એના ઘર પરથી ત્યાં ધક્કો માર્યો છતાં પણ પછી એનું મૃત્યુ ન થયું। પછી એની જ્યારે સારવાર ચાલતી હતી, ટોયલેટ ક્લીનર એ બોટલમાં નાખીને પછી એની હત્યા કરી નાખી, એ પણ આડા સંબંધમાં। અને અહીંયા પણ એવું છે, પતિ પત્ની ઓર વોના કિસ્સામાં ગુજરાતમાં થરાદ તાલુકાનું જે ગણેશપુરા ગામ છે ત્યાં આખો આ બનાવ બન્યો છે। એ જ આપણે વિગતવાર સમજીશું કે આખો આ ઘટનાક્રમ શું છે। તો આખો જે સમયગાળો છે એ 8 જુલાઈ આસપાસનો છે અને તમને ખ્યાલ છે કે ગામડામાં તો સ્થિતિ એવી છે કે લગભગ 8-9 વાગે તો સૌ કોઈ જમી કરીને નવરા થઈ જાય છે ને પછી ગામ એકદમ શાંત હોય છે। અને જો કે એ શાંતિમય સ્થિતિમાં જેનું નામ છે નર્મદાબેન ઠાકોર, એમના મનમાં કંઈક એવો પ્લાન ચાલતો હતો કે મારી પત્નીની હત્યા હું કેવી રીતે કરું। હવે આખી આ કહાનીમાં અલગ અલગ કેરેક્ટર છે જેનું મૃત્યુ થયું છે। એમનું નામ છે ગમાભાઈ ઠાકોર, જેમને સાજિશ કરીને એમની હત્યા થઈ ગઈ અને આ 2 આરોપી અને નર્મદાબેન એવા ટોટલ 3 આરોપીને ઝડપવામાં આવ્યા છે। અને ગમાભાઈ ઠાકોર કે જે કાના ભવા પટેલને ત્યાં ગણેશપુરા ગામ છે, કાના ભવા પટેલને ત્યાં એ ભાગ્યા તરીકે ત્યાં ખેતી કામ કરી રહ્યા હતા અને એમનો હર્યો ભર્યો આખો પરિવાર હતો। ગમાભાઈ પોતે 9 દીકરા દીકરીઓના બાપ હતા, 8 દીકરી અને 1 દીકરો। અને 45 વર્ષે ગમાભાઈ ઠાકોર, એમને કદાચ ખબર પણ નહીં હોય કે એમની પત્ની એમની હત્યાનું પ્લાનિંગ કરી રહી છે। અને બીજા જે કેરેક્ટરની વાત કરું છું એમાં એક છે પ્રેમજી પટેલ, જેની સાથે નર્મદાબેન એમના પ્રેમ સંબંધ હતા અને સાથે સાથે નર્મદાબેન ઉર્ફે એમને નબાબેન કહેવામાં આવે છે। નબાબેન એમની સગ્ગી બહેનનો જે દીકરો છે મુકેશ ઠાકોર, એ પણ આખી આ સાજિશમાં સામેલ હતો। એટલે કે મુકેશ ઠાકોર, પ્રેમજી પટેલ અને નબાબેન, આ ત્રણે ભેગા મળીને ગમાભાઈનું કાસળ કાઢી નાખ્યું। હવે સ્થિતિ એવી છે કે મેં જેમ કહ્યું કે ગમાભાઈ કે ત્યાં જ્યાં કાળાભાઈને ત્યાં એમને એ ભાગે ખેતી રાખીને ત્યાં કામગીરી ચાલતી હતી। હવે ખેતરની જવાબદારી પણ પ્રેમજી પટેલને સોંપવામાં આવી હતી। પ્રેમજી પટેલ પણ ત્યાં આવતા અને ત્યાં જ નબાબેન અને પ્રેમજી પટેલે બંનેને પ્રેમ સંબંધ થઈ ગયો। તમે જુઓ કે કેટલા વર્ષોથી આ નબાબેન અને ગમાભાઈ બંનેના લગ્ન જીવનનો સમય થયો છતાં પણ આ રીતના અને દર વખતે આ રીતના પતિ પત્ની રૂવોના કિસ્સામાં આવા બનાવ બનતા હોય છે। હવે તમે જુઓ કે આખો આ જે ઘટનાક્રમ છે, પહેલાં એને એવી રીતે અકસ્માતમાં ખપાવવામાં આવ્યો હતો। દર વખતે એવું થાય છે કે આવી સાજિશ રચવામાં આવે છે કે ભાઈ આ તો અકસ્માત છે, કોઈ આમાં હત્યા નથી થઈ, પણ અંતે તો પોલીસ બધું ઝડપી જ પાડે છે। આ આખા કિસ્સામાં ગમાભાઈને એમના જે ભાઈ છે એમને ફોન આવ્યો હતો એમના જ નંબરથી 9 તારીખે વહેલી સવારે, આ ઘટનાક્રમ 8 તારીખનો છે, 9 તારીખે 9 જુલાઈ વહેલી સવારે ગમાભાઈના નંબરમાંથી ફોન આવે છે। મુકેશ ઠાકોર ફોન કરે છે કે ભાઈનું મૃત્યુ થઈ ગયું છે, કારણ કે જે રોટાવીટર આવે છે એમાં આવવાથી ગમાભાઈનું મૃત્યુ થઈ ગયું છે। આ રીતનો મેસેજ એમના ભાઈને મળતા એ સૌ કોઈ ચિંતિત થઈ ગયા। પોતાના પરિચિત અને ત્યાંના ગામના સરપંચ ગણેશપુરા એ બધા બોલેરો કાર લઈને આ ઘટના સ્થળે પહોંચ્યા અને કહ્યું કે રોટાવીટરમાં ગમાભાઈનું મોત થઈ ગયું। અને એટલા માટે જ પછી આ લોકો એ લોકોએ જોયું કે જ્યારે ત્યારે પહોંચ્યા, ગમાભાઈની લાશ ત્યાં ખાટલા પર પડી હતી, લાલ કલરનું ગાટલું, અને ત્યાં ગમાભાઈની લાશ ત્યાં હતી। હવે એમણે ચિંતા થઈ કે આખરે એવું તો શું થયું, એવું તો શું ઘટનાક્રમ થયું કે રોટાવીટરમાં કે કોઈ કારણસર એમનું મૃત્યુ થઈ ગયું। એટલા માટે જ પછી પોલીસને પણ એમણે જાણકારી આપવામાં આવી, તપાસ થઈ। પણ આખી ઘટનામાં એ વળાંક ત્યારે આવ્યો કે જ્યારે આખો ઘટનાક્રમ બનતો હતો ત્યારે ગમાભાઈની 2 દીકરીઓ પણ ત્યાં જ હતી। બંને દીકરીઓની સામે જ આખો આ ઘટનાક્રમ થયો હતો।
જ્યારે આ 8 જુલાઈ આ આસપાસ 8 જુલાઈના રોજ સાંજે 7 થી 12ની વચ્ચે આખો આ ઘટનાક્રમ થયો અને આ લોકોએ લગભગ એક સપ્તાહ પહેલાં જ આખું આ પ્લાનિંગ કર્યું હતું. હકીકતમાં એવું થયું કે જ્યારે રાતનો સમય હતો, પહેલીવાર આ જે ખેતર છે ત્યાં 7 વાગે નમાબેનના જે પ્રેમી છે પ્રેમજી પટેલ એ 7 વાગે ટ્રેક્ટર લઈને આવે છે, પછી ટ્રેક્ટર ખેડવામાં આવે છે, પછી પાછા જતા રહે છે. ફરી એકવાર 8:30 વાગે આવે છે, ટ્રેક્ટર ખેડીને જતા રહે છે અને પછી ત્રીજી વાર રાત્રે 12 વાગે આવે છે અને એ સમયગાળા દરમિયાન ત્યારે તો ઘરમાં ત્યાં એકદમ શાંતિમય માહોલ હોય છે અને આ લોકો પ્લાનિંગ જ પહેલાંથી એવો કર્યો હતો કે મુકેશ ઠાકોર એ પણ પહેલાંથી ત્યાં આવી જાય છે, નમાબેનના બહેનનો દીકરો અને એમનો જે પ્રેમી છે કથિત પ્રેમી એ પણ રાત્રે 12 વાગે આવે છે અને અહીંયા ગમાભાઈ ત્યાં એમના ઘરમાં સૂતા હતા અને એમણે જોયું દૂરથી કે ભાઈ મારી પત્ની અને પ્રેમજી પટેલ બંને વાત કરી રહ્યા છે. રાત્રે 12 વાગ્યાનો સમયગાળો હતો, 12 થી 12:30ની આસપાસ. એટલા માટે ગુસ્સે થયા અને એ ત્યાં પહોંચ્યા કે ભાઈ તમે કેમ વાત કરો છો. ત્યાં ઝઘડો થયો અને પહેલાંથી જાણે કે પ્રિપેરેશન કરી હોય નબાબેન પોતે એમણે પોતાના પતિને ત્યાં હતું પાટિયું, એ પાટિયું માર્યું એટલે એને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ગમાભાઈ ત્યાં જ ઢળી પડ્યા અને પછી તમે જુઓ કે ત્યાં જેવા ઢળી પડ્યા તુરંત જ ત્યાં નજીકમાં એક રસ્સી પડી હતી. એ રસ્સીની મદદથી આ લોકોએ એમના પાછા નમાબેન એમના પત્ની એને પોતે પકડી રાખે છે અને ત્યાં રસ્સીની મદદથી એક બાજુ રસ્સી ખેંચે પ્રેમજીભાઈ, બીજી બાજુ રસ્સી ખેંચે મુકેશ ઠાકોર. બંને જણાએ રસ્સી ખેંચી અને ગળાએ ટૂંપો આપીને એમની હત્યા કરી નાખી ઠંડા કલેજે. જો કે આખો ઘટનાક્રમ ગમાભાઈની જે 2 દીકરીઓ છે એ પણ ત્યાં જ ઉપસ્થિત હતી. જો કે ગભરાઈ ગઈને પછી એ લોકો પોતાના ઘરે જતા રહે, કશું જ એ લોકો બોલી ન શક્યા કારણ કે એમની સામે એમના પિતાની હત્યા થતી હોય, એમના અવાજ પણ એમનો નીકળતો હોય, કેમ એમને વિશ્વાસ પણ નહીં આવતો કે એની માતા આવું કદાચ કરી શકે. એટલા માટે બિચારી ચૂપ રહી. પણ જ્યારે પછી જ્યારે એમના પરિવારના લોકોને ખ્યાલ આવ્યો, જ્યારે બધા ભેગા થઈ ગયા ત્યારે એ દીકરીઓએ કહ્યું કે આ મારા પિતાની હત્યા મારા માતાએ જ કરી છે ને એનો જે પ્રેમી છે બધા ભેગા હતા, મુકેશ ઠાકોર, પ્રેમજી પટેલ, આ બધા ભેગા મળીને કરી. ત્યારે આખો ભાંડો ફૂટ્યો. પછી ત્યાં સુધીમાં તો પોલીસે બધાને રાઉન્ડ અપ કરી લીધા હતા. એ પછી પ્રેમજી પટેલ હોય કે પછી મુકેશ ઠાકોર હોય કે પછી નમાબેન ઠાકોર, એમને રાઉન્ડ અપ કર્યા અને ત્યાં સુધીમાં થરાદથી એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે આવી રીતે એમને કોઈ આત્મહત્યા કે એવું નથી કે બીજો કોઈ કિસ્સો નથી, એમની હત્યા કરી દેવામાં આવી છે અને પછી 3 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. અને તમે આ કિસ્સામાં જુઓ કે આમાં મળ્યું શું આખરે. દરેક લોકો જે વિચારતા હોય છે કે ભાઈ આપણો પ્રેમ સંબંધ છે, આ આડખીલી આવી રહી છે અને આપણે વચ્ચેથી હટાવી દઈશું અથવા તો એને આપણે સાઈડમાં રસ્તો કાપી લઈશું, એને ગમે તેમ કરી ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરીને બચી જઈશું. પણ તમે ક્યારેય બચતા પણ નથી અને સાથે સાથે તમારી એ ભૂલના કારણે પરિવાર હતા ન હતા થઈ જાય છે. આ કિસ્સામાં શું થયું કે ગમાભાઈની જે દીકરીઓ 8 દીકરીઓ છે ને એક દીકરો, એમાંથી 4ના તો લગ્ન થઈ ગયા તો એના સાસરે જતી રહી, પણ બીજી નાની દીકરીઓ, બીજો નાનો એમનો ભાઈ છે, એમનું શું? એ તો બધા માતા પિતા વિહોણા થઈ ગયા, પિતા જતા રહ્યા અને માતા હવે જેલમાં. હવે એ પણ બીજા કોઈના આશ્રય એમને જીવવું પડશે. આ તરફ મુકેશ ઠાકોર એના પરિવાર એનો સદસ્ય એ પણ હવે જેલમાં જશે. પ્રેમજી પટેલ એનો ટૂંકમાં ચારે બાજુ વિનાશે. પરિવારો હેરાન થતા રહે ફક્ત આવા અનૈતિક પ્રેમ સંબંધના કારણે. અને તમે જુઓ કે પહેલાં આપણે જે કિસ્સાઓ જોઈએ છીએ એ શહેરી વિસ્તારમાં વધારે જોવા મળતા હોય છે, પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ અનૈતિક સંબંધના આવા કિસ્સા સામે આવે છે અને એમાં પણ પાછા હત્યા સુધી આખો મામલો પહોંચી જાય છે. એક હસતું ખેલતું પરિવાર ક્યારે વિખેરી જાય કોઈને ખબર નથી પડતી, ફક્ત એક આવી નાનકડી ભૂલના કારણે. અને આવા ગુજરાતમાંથી છેલ્લા 24 કલાકમાં 3 કિસ્સા આવા આવી ચૂક્યા છે પતિ પત્ની ઓર વોના, અને જેમાં પતિની હત્યા થઈ ગઈ છે. આ તો એક ફક્ત આપણે થરાદનું ગણેશપુરાનું મેં તમને ઉદાહરણ આપ્યું, પણ એમાંથી શીખવા જેવી બાબત એ છે કે એક તો એ કે આવા સંબંધોને તમારે પ્રાથમિકતા મજબૂતાઈ આપવી જરૂરી છે. અને આવા જે કિસ્સા જે લોકો પ્રયત્ન કરતા હોય છે કે અમે પોલીસની નજરમાંથી બચી જઈશું, એટલી બધી ટેકનોલોજી છે, સર્વેલન્સ છે, તમે પકડાઈ જશો, ગમે એટલા ખુખાર અપરાધી આરોપી
કરવી કેમ ન હો, ગમે એટલું પ્લાનિંગ હોય, અને સાથે સાથે તમારી એક બેદરકારીના કારણે અનેક પરિવારો બરબાદ થાય છે. એ લોકોને જીવનભર પ્રતાડના ભોગવવાનો વારો આવતો હોય છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.